એક સંત આવીને જતા રહ્યા, પણ અનેક જીવના કલ્યાણ કરતા ગયા એવા અક્ષર નિવાસી પરમ પૂજ્ય શ્યામ વલ્લભદાસજી સ્વામીની આજની આપણી આ શ્રદ્ધાંજલિ સભા પૂજ્ય શ્યામ સ્વામી માટે અહીંયા ઘણા બધા સંતોએ વાત કરી છે. સ્વામીના જીવનને છેલ્લા 10, 12, 15 વર્ષથી એકદમ નજીકથી જોવાનો અવસર મળ્યો. સ્વામીના જીવનમાં હું એક વાત ચોક્કસ કહીશ કે એમના જીવનમાં એક નેગેટિવિટી નહોતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વડતાલમાં છેલ્લા દાયકામાં ઘણા બધા ચડાવ અને ઉતાર આવ્યા. કોઈ પૂજ્ય શ્યામ સ્વામીને આવી ન કહેવાનું કહી જાય, ન બોલવાનું બોલી જાય, પણ એમનો એક સાધુતાનો સ્વભાવ ભૂલી જવાનો. કલાક 2 કલાક પછી એ જ વ્યક્તિ આવી અને પૂજ્ય સ્વામી પાસે કોઈ વસ્તુની યાચના કે માંગણી કરે ને, કલાક પહેલાં જ કંઈક બોલી ગયા હોય, કંઈક કહી ગયા હોય, પણ એને ધ્યાનમાં ન લઈ અને એ સાધુને, એ હરિભગતને કાંઈ જોતું કરતું હોય ને તો પણ શ્યામ સ્વામી આપતા. શ્યામ સ્વામી માટે નાના મોટા ઉત્સવ સમયા હોય, વડતાલની વાત હોય, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા 10-12 વર્ષમાં વડતાલની આજુબાજુના જેટલા પણ ગામડાઓ વડતાલ સાથે જોડાયેલા હતા, પણ રવિ સભાના માધ્યમથી, નાના મોટા ઉત્સવ સમયાના માધ્યમથી, સ્વયંસેવકથી લઈ યજમાન કરવા સુધીની વાત પૂજ્ય શ્યામ સ્વામી એ પોતાની ડાયરી લઈને બેસે અને સ્વામીને તમે કોઈ સાધુ કે કોઈ હરિભગત રાત્રે 12 વાગે પણ ફોન કરે ને, 12 વાગે, તો પણ સ્વામી ફોન ઉપાડે, ફોન ઉપાડીને એને જવાબ આપે. એટલું જ નહીં, પણ એને નાની મોટી વ્યવસ્થાની જરૂર હોય ને તો પણ કરી આપે એવા પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી હતા. વડતાલને દિગંતની અંદર એ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય, ઇલેક્ટ્રિક મીડિયાનું માધ્યમ હોય, વડતાલ 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 એના જીવનમાં, એના લોહીની અંદર માત્ર વડતાલ વડતાલ હતું. એટલે એમને પોતાનો દેહ પણ અહીંયા છોડ્યો અને મને કહેતા આનંદ થાય ભક્તો કે અહીંયા કેટલા બધા સંતો સ્વામી ધામમાં ગયા. તે દિવસે પણ આપણે કોઈ મોટા સાધુ ધામમાં ગયા હોય ને ત્યારે આટલી મોટી સભામાં આપણે સંતોને કે હરિભક્તોના દર્શન કરી શકીએ, પણ 42 વર્ષની ઉંમરમાં કોઈ સાધુ ધામમાં જાય અને એ સાધુ ધામમાં જાય ને એના અગ્નિ સંસ્કારમાં પણ મૂર્ધન્ય સંતોથી લઈ અને નાના સાધુ આવે અને આજે એની શ્રદ્ધાંજલિ સભા હોય તો એમાં પણ મૂર્ધન્ય સંતોથી લઈ અને નાના સંતો સુધી એ અહીંયા આવી અને આપણને દર્શન અને આશીર્વાદ આપતા હોય ને, એ એટલું જ દર્શાવે છે કે શ્યામ સ્વામીનો આ સંતો પ્રત્યેનો ભાવ, સંતો પ્રત્યેનો પ્રેમ, આ વડતાલ પ્રત્યેની એમની વફાદારી એ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા કેટલા બધા સંતો, હમણાં જ અમે સંતોની ગણતરી કરતા હતા ને તો 212 જેટલા સંતો આજે પૂજ્ય શ્યામ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં સ્વામીને શ્રદ્ધાસુમન આપવા માટે પધાર્યા છે. માટે પૂજ્ય શ્યામ સ્વામી વડતાલની ખૂબ સેવા કરી છે. એમનામાં જે ગુણો હતા એ ગુણો અમ જેવા નાના સંતોમાં આવે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારા શ્રદ્ધાસુમન અર્પણ કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.